મજામાં જઈશો, અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલમાં। અને હજી કાલ વરસાદ ફૂલ આવ્યો તો એટલે આજ તો હજી આપણે આંટો મારવા આવ્યા હી વાળીએ અને હજી પડામાં તો બહુ જવાય એવું નહીં, ગારો હે, લીલું હે, બહુ વરસાદ આવી ગયો તો અને મસ્ત એવો વરસાદ થઈ ગયો. આપણે જો વાતાવરણ એવું થઈ ગયું છે અને હજી આજે આવશે એવું લાગે છે. ઘણા બધા વાદળ છે હજી તો, જો નકર જ વાદળ જ છે અને હજી આજે આવશે એવું લાગે છે. અને કપા તો પાણીથી ધરી રહ્યો છે અને અમારે યસનું અહીંયા જે મકાનીને ધાબાવાળું બનાવ્યું હતું ને, આપણે ઓલા વિડીયોમાં જોયું હોય તો તમે, અને આજે તો ઓગરી ગયું છે અને આ બધા જો સેન્ટિંગના હરિયા હતા એ બધા નખા પડી ગયા. નહીં યસ, ઓગરી ગયું તારું. બંબો કંઈ કામ ન આવ્યું હો વરસાદમાં. હવે છે તારે હે ને સેન્ટિંગ ભરવું પડે એમાં. હવે હા, ગારાનું નહીં હાલે. હવે જો આ બધા હરિયા હતા એ બધા નોખા પડી ગયા અને ગારો હેઠો પડી ગયો ઓગરીને. પાઇપ મૂક્યો તો પાણી નીકળવાનો પણ તોય ન પીતું, એટલો વરસાદ આવ્યો. નહીં યસ, થોડુંક જીવું છે પણ ઘડીક વાર ત્યાં ઓગરી ગયેલું છે બધું. ગારાનું હતું ને ધાબુ ભરેલું ઈ તો જો આ બધા હરિયાઈમાં એને ગોઠવા હતા ને એની ઉપર ગારેથી ધાબુ ભરેલું હતું પણ રહ્યું નહીં. તો અત્યારમાં થોડુંક ટેન્શનમાં છે અને બીજી વાર બનાવવાનું કરે છે. તો હવે કંઈક પાકા પાયે કરજે. જો ખાલી દિવાલ રહી છે. જો અહીંયા હતા મૂકેલો છે, આ પડી ન જાય એટલે સારું. હાલો પેલા પડામાં આંટો મારી એવી કે કપામાં કેવું ખાતર નાખે એવું છે કે નહીં એ પ્રમાણે બધું આંટો મારી લઈ એટલે આપણને ખબર પડે. ઘર તો હજુ વાગરી ગયું. નાખીશ અહીંથી ઓલું લઈ લે, ઓલું પત્રીકડું હોસ્પેકનું. હા ઈ મોટું લાંબુ છે પણ વારી દેવાનું અડધું. હા હા લઈ લે. હાલ ને કા બીજું આમ પડામાં પડ્યું છે એ લઈ દેવા. એ નથી લેવું, મું મને અડધું પડ્યું છે. આને કાવ તો પડામાં એ ગોઈ દઉં તને. નો થઈ જાય, વજન મૂકવો પડે એની ઉપર. હાલ પતરું ગોઈ દઈશ. આપણે વાડીએ આંટો મારી હી અને આ ગવાર છે. ગવારમાં એ ઉમેરવાનો છે પણ હજી થોડુંક પાણી ભર્યું છે. પાંદડામાં ઓલું વાયરસ આવી ગયો એટલે પાંદ કોકડું વરી ગયા છે ને એટલે. તો અહીંયા જોઈએ કાંકણી બીની રહી ગઈ છે તો આવડી મોટી થઈ ગઈ છે, પાકી જઈ છે. હવે તો જો લાલ થઈ ગઈ છે, વરતા તોડી લઈશું. હજી કપામાં આંટો મારવા જઈએ ને એટલે તો આવડું મોટું કાંકણી પાકી ગઈ છે, વરતા લઈ લઈશું. હાલો તો અત્યારમાં તો મસ્ત વાતાવરણ છે હો, વાદળા ને એવું અસલ જ. સામે બહુ વાદળ દેખાય જો મસ્ત એનું આખું ફરતી કોઈ વાદળ જ છે હજી. અને આપણે આ કપા હાંકી વાર્યો તો આમાં ટ્રેક્ટર હાંકી નહીં, કોઈ હજી પાણી ભીરું પડે. આમ કાલનો વરસાદ આવ્યો છે ને તોય જો એટલે હજી ખાતર મૂકી એવું નથી થયું. બધો આપણે કપા જ છે. આ બાજુ આ કપા હાંકેલો છે અને અહીંથી ઉલકાનો રહ્યો એ બાકી છે હાંકવાનો. એ નાનો હતો એટલે હાંકો નથી હજી. તો આવું કંઈક વાતાવરણ છે સારું એવું, મજા આવી જાય હો વરસાદ આવે એટલે. તો આમ ઉજરું વાતાવરણ લાગે અસલ. આપણે આ કપામાં ટ્રેક્ટર નથી હાંક્યું, જો હજી લીટા જ છે આમાં. હજી પાણી હજી ભર્યું છે અમુક વાંય ઉલકાર, બીજે સૂકી ગયું છે. તો આવું કંઈક છે કપામાં. હજી હલાતું નહીં, ગારો સોટે પગે એટલે ખાતર આજ નહીં નખાય. ફૂલ તડકો નીકળ્યો. આપણે વાયલા શેડે આવી ગયા હી પાણીમાં. અહીંયા પાણી ભીરું છે જી. જો આ બાજુ ચમકારી મારે છે ને જી, અહીંયા હજી લીટામાં પાણી ભીરું એટલે આપણે ખાતર નાખ્યું હજી નથી થયું. આખા લીટા ભર્યા હજી. કાલ વરસાદ આવ્યો 3 વાગે બપોરે તોય આ રીતે છે. અવડો કપા છે અને પાણી ભીરું હજી પી જાય છે. આપણે પાણી કાઢવાની કંઈ ઉપાધિ છે નહીં. એને વાતાવરણ હજી વરસાદ વાળ્યું છે. તડકો એવો સારો એવો નીકળી ગયો હજી મસ્ત. હજી આવશે એવું લાગે છે અને એટલામાં પાણી છે. આ બધે ભરાણેલું છે કાલ. આજ તો બધું પી ગયું છે અને હજી બપોર સડશે તો એટલું પાણી નહીં રહે, બધું વહી જાય છે. જમીન એવી છે ને એટલે પી જાય. આંટો માર લઈ છેટે લગી તો આવી ગઈ. મસ્ત પવન આવે છે. કપા સારો એવો દેખાય. લીટી પાડે કપા, લીટી. અહીંયા પાણી સૂકી ગયું છે, ખાલી ઓલકાર ખૂણો છે ને ઈન બાજુ જ છે પાણી, અનકા તો નથી. હજી નાનો છે આ સેલો કપા છે. આપણે
પાવો કપા હે આપણે આગેતરો હે એ તો ઓલ પા હાંકેલો હે મોટો હે ચાલો ઇનકા જઈએ આંટોમાં લઈ વરસાદ આવીને વહી ગયો ને એટલે પડામાં આંટો મારવો જ પડે અને મજા આવે વરસાદ રખડવાની રખડી વાડીએ એટલે હાવ રખડી છીમ નહીં હો બધું જોવાનું ખાતર નાખ્યું ક્યારે થાય છે કેવો વરસાદ આવેલો છે કપામાં તો આમાં ટ્રેક્ટર હાંક નાખેલું છે અને મસ્ત કપા થઈ ગયો હાંકેલું છે પણ હવે બીજી વાર હાંકવું પડશે સારો વરસાદ થઈ ગયો એટલે અને આ કપા કંઈક આવડો છે જો આ મોટો છે અને ઓલો નાનો હતો આવડો છે આમાં ટ્રેક્ટર હાંક નાખ્યું હતું આપણે એકવાર અને હજી વરસાદ આવ્યો હોય તો ઉધઈને પાકું આવી જઈએ ઉધઈનો રાફડો હાલો વરસાદની એવી ઉધઈ તો હોય અને હવે આપણે આવતા રહીએ અહીં કૂવે શું એવો બંધ ને એવું હોય ને એમાં નીકળે વરસાદ આવે ને એટલે તો બધી ઘણી બધી હતી અને ઉડતી હતી અને પછી આપણે ખાતર નાખવા વહી ગયા હતા કપામાં કૂવે આવીને તો ત્યાં લગી ખાતર નાખતા હતા તો 4 થેલી ખાતર નાખ્યું કપામાં અને એમ પાછા સાંટાઈ ચાલુ થઈ ગયા અત્યારે જો અને બપોરે તો પછી ખાતર નાખવાનું ચાલુ કરી દીધું હતું અને અત્યારે નાખી રહ્યા છીએ વહેલા હેર આપણે ખાતરે નાખી દીધું કપામાં ઓલો મોટો કપા હતો એમાં નાખ્યું ઠેઠ ઓલી વાડ દેખાય ને અહીંયા લગી ખાતર નાખી દીધું આપણે લીમડાની ટોચકીઓ ફૂમકી દેખાય ને અહીંયા લગી અને પાછા સાંટા આવવા મંડી ગયા એટલે ખાતર આપણે ઓગળી જાય છે અને કપામાં કમ્પ્લેટ લાગી જાય છે ખાતર ઉરિયા તો અને હવે આપણે ભેંસું ને ઘાસ ને એવું બધું નાખી દીધું છે મસ્ત અને સાંટા ચાલુ થઈ ગયા એટલે હવે વાડીએ ન રહેવાનું ઘરે વહી જવાનું છે તો થોડાક જાંબુડા બમુડા ખાઈ લઈ અને હવે તો છેલ્લા હે બહુ હે નહીં એટલે હવે વરસાદ આવી ગયો 2-3 દાન એટલે થોડાક ઓછા પડી ગયા હોય તો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી